સંવત 1882 વર્ષ જેઠ સુધી છઠ દન ગામ શ્રી ગઢપુર મધ્યે વિરાજતા ભગવાન દાદાના દરબારમાં શ્રી વાસુદેવનું મંદિર હળિયા વિશે બાજોઠે વિરાજિયા ગિરધર શ્યામ છેડા કેરી ધોળી પાઘ માથે બાંધીતી શ્વેત ખેસ પહેરિયોને શ્વેત ચાદર ઓઢીતી પાઘ વિશે મોગરાનો ફૂલ તોરો ખોસતા સન્મુખ સભા થઈને સંત હરિજન બેસતા પછી પ્રશ્ન પૂછે છે ભગવંત રે જગતને દેખે છે નાશવંત રે દેહા મૂકી ચૈતન્ય જુદો થાય રે તેને પણ દેખતો હોય સોય રે તોય જીવને હૃદય જગનું રે નથી મટતું જો પ્રધાનપણું રે અને સર્વ પ્રકારે સુખ સિંધુ રે જાણે છે તે પરમેશ્વર વિભુ રે તોય પણ પરમેશ્વર માય રે જીવતણું ચિત્ત ચોટતું નય રે તેમાં સત્સંગ મુખ્ય નવ થાય રે ધન સ્ત્રીમાં પ્રીતિ મટતી નય રે તેનું કારણ તે તો શું એ હોય રે ત્યારે મુક્તાનંદ સ્વામી કહાય રે જીવા હૃદયમાં વૈરાગ્ય નથી રે જગ પ્રધાન મટે નહીં તેથી રે અને પ્રભુમાં પ્રીતિ નથી થતી રે ત્યારે બોલિયા શ્રીજી સંતપતિ રે વૈરાગ્યની ન્યૂનતા સાચી વાત રે પણ અમને તો એમ ભાસત રે સતસંગ થતા બંધાય જેવું રે અંગ રહે સદા તેવું ને તેવું રે પણ તે વિના બીજું થાય નય રે સતસંગે અંગની પુષ્ટિ થાય રે પણ અંગ તો એનું એ જ રહે રે અને જ્યારે જેને અંગ બંધાય રે ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત રે થઈ જાય વિભ્રાંત જેવું નિત રે જેમ કામી હોય ને તેનું ચિત્ત રે કામે કરીને થાય છે વિભ્રાંત રે અને જેમાં ક્રોધી હોય તે ચિત્ત રે ક્રોધે કરી વિભ્રાંત થઈ જત રે અને જેમાં લોભી હોય તો ચિત્ત રે લોભે કરીને થાય છે વિભ્રાંત રે તેમાં અંગ બંધાતા એનું ચિત્ત રે તેય થઈ જાય છે જો વિભ્રાંત રે પછી વિભ્રાંતમાં જેવું બંધાય રે તેવું અંગ તેને રહે સદાય રે માટે સમજો હોય તેને સોય રે નિજ અંગ ઓળખી રાખવું જોય રે જ્યારે કામ ક્રોધ વિક્ષેપ થાય રે અંગ વિચારે ક્ષીણ પડી જાય રે જેમાં કોઈ ગ્રહસ્થ હોય તે રે નિજ માતા બેન દીકરી સોય રે તેજો અતિ સ્વરૂપવાન હોય રે તેને જોઈ જો ભૂંડો ઘાટ થાય રે ત્યારે તેને તે કેવી દાજ થાય રે એવી સત્સંગ વિના બીજું કોઈ રે
પદાર્થ જ્યારે પ્રધાન થાય રે, ત્યારે એવી દાજ તે થવી જોઈએ રે. એવી દાજ યોગ્ય પદાર્થ રે, તેનો સંકલ્પ દેખીને ન થાત રે. ત્યારે તેના હૃદયે સતસંગ રે, તે નવ રહે પ્રધાન અંગ રે. અને સર્વે સાધન ફળ રૂપ રે, તે તો આ સતસંગ છે જયા પરે. કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે રે, એકાદશ સ્કંધમાં કહ્યું હોય રે. સાંખ્ય વિચાર ને અષ્ટાંગ યોગ રે, શાસ્ત્ર પઠન અને તપ ત્યાગ રે. યજ્ઞ વળી વ્રતાદિ કે કરીને રે, તેવો વશ હું થતો નથી તેને રે. જેવો સતસંગથી વશ થાવું રે, માટે અમને તો એમ જણાયું રે. પૂર્વ જન્મનો સંસ્કાર હશે રે, તે આ સદપુરુષ યોગે થયો હશે રે. આજે પણ જેને સંસ્કાર થાય રે, તે સત્પુરુષને યોગે થાય રે. માટે એવા પુરુષનો જે જણ રે, સંગ પ્રાપ્ત થયો છે તોય પણ રે. જેને જેમ છે તેમ ન જણાય રે, અતિ મંદ બુદ્ધિ જાણવો તે રે. કાજે શ્વેત દ્વીપમાં સભા જેવી રે, વળી ગોલોક વૈકુંઠમાં કેવી રે. તથા બદ્રિકાશ્રમ વિશે સભા રે, તેથી પણ આ સતસંગી સભા રે. તેને અધિક હું જાણતો છું રે, સર્વે ભક્ત પ્રકાશે યુક્ત જોવું રે. એમાં લગાર મિથ્યા કેતા હોય રે, સંત સભાના સમય મેં ખાઈ રે. તે સારું ખાવા પડે સમરે, કાજે સૌને જણાતું નથી મરે. અલૌકિકપણું ન સમજાતું રે, અને દેખામાં પણ ન આવતું રે. બ્રહ્માદિને પણ દુર્લભ એવો રે, સતસંગમાં જે જીવ આવ્યો રે. એને પ્રભુ વિના ના બીજા કોઈ રે, પદાર્થને વિશે તરહાઈ રે. તેનું કારણ તે તો આમ હોય રે, પરોક્ષમાં જેવી પ્રતીતિ રે રે. તેવી પ્રત્યક્ષ વિશે દ્રઢપણે રે, નથી થતી પ્રતીતિ કરી તેણે રે. વળી એમ કહેવાયું છે જો શ્રુતિ રે, જેવી પરોક્ષ દેવમાં પ્રતીતિ રે. તેવી પ્રત્યક્ષ ગુરુ રૂપ હરી રે, તેને વિશે આવીને જેને ઠરી રે. જે જે અર્થ પ્રાપ્ત થવાના કે રે, સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય રે. જ્યારે આવો તે સંત સમાગમ રે, પ્રાપ્ત થયો છે સહજ સુગમ રે. ત્યારે દેહ મૂકી જેને પામવા રે, તે તો દેહ છતે જમણા હવારે. માટે જેને પરમ પદ કહે રે, મોક્ષ કહે તે પામો છતે દેહ રે. અને આજે વાર્તા મેં કહી રે, તે તો જાડી જેવી જણાય રહી રે. પણ એ તો જીણી છે અતિશય રે, તે જે એવી રીતે વર્તતો હોય રે. તે
દેહજનને જયમ જણાય રે, જે વાર્તા તો ઝીણી અતિશય રે, બીજાને તો સમજમાં એ નાવે રે, એવી અતિ ઝીણી વાર્તા કહાવે રે. એમાં વાર્તા કરીને મહારાજ રે, આગે બેઠો તો જે ભક્ત સમાજ રે, તેને જય સચ્ચિદાનંદ કર્યા રે, પછી પોતાને ઉતારે પધાર્યા રે, તેને જય સચ્ચિદાનંદ કર્યા રે, પછી પોતાને ઉતારે પધાર્યા રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી પ્રબોધિતે અધ્યાત્મશાસ્ત્રે શ્રી વચનામૃત સદ્ગ્રંથે ગઢડા અંત્ય પ્રકરણે સર્વાર્થ સિદ્ધ ભવિતવ્યાનામ દ્વિતીયં વચનામૃતમ.